અદાણી હિન્ડનબર્ગ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરશે। સુનાવણી કર્યા બાદ તુરંત સુપ્રીમ કોર્ટ અદાણી ગ્રુપના શેરોમાં કૃત્રિમ વધઘટ કરવાના આરોપોની તપાસ માટે વધુ 6 માસનો સમય આપવાની સેબીની માંગ પર વિચારણા કરશે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ બીજી માર્ચે સેબીને 2 મહિનાનો સમય આપ્યો હતો। સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની ખંડપીઠે 12 મેના રોજ અદાણી હિન્ડનબર્ગ વિવાદ અંગે સુનાવણી કરશે। અગાઉ માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી ગ્રુપે તેના શેરોમાં કૃત્રિમ વધઘટ કરવાના આરોપોની તપાસ માટે વધુ 6 માસ આપવાની અરજીની માંગ કરી। જો કે જાહેરાતની અરજી દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ વધુ સમય આપવાની માંગનો વિરોધ કર્યો હતો। પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનને તાત્કાલિક છોડવાનો આદેશ કર્યો છે। પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ઇમરાન ખાનની ધરપકડને ગેરકાનૂની ગણાવી। અલ કાદિર કેસમાં ધરપકડ કરવાના મામલા સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો। આ પહેલા પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે એનબીને ઇમરાન ખાનને 1 કલાકમાં રજૂ કરવાનો આદેશ કર્યો હતો। અલ કાદિર કેસના રેન્જર્સે ઇસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી ઇમરાન ખાનની ધરપકડ કરી હતી। દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય બેન્ચે ગુરુવારે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો। દિલ્હી સરકાર પાસે દિલ્હી વિધાનસભા જેટલી જ સત્તા છે। દિલ્હી સરકાર પાસે સેવાઓ પર કાયદાકીય અને કાર્યકારી સત્તા છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 2019માં જસ્ટિસ અશોક ભૂષણના નિર્ણય સાથે સહમત નથી। 2019માં ન્યાયમૂર્તિ ભૂષણે સંપૂર્ણ તે કેન્દ્રની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। ચુકાદો આપવામાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ એમ.આર. શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હા સામેલ હતા। સુપ્રીમ કોર્ટે વહીવટી સેવાઓ પર નિયંત્રણને લઈને દિલ્હી સરકારની અરજી પર સર્વસંમતિથી નિર્ણય આપ્યો। હવે દિલ્હી સરકાર પાસે ટ્રાન્સફર અને અધિકારીઓની પોસ્ટિંગનો અધિકાર રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર પાસે પોલીસ, પબ્લિક અને જમીનનો અધિકાર રહેશે। जो है वो दिल्ली सरकार को एप्लीकेबल ही नहीं है और इसलिए दिल्ली सरकार दिल्ली में जो सिविल सर्वेंट सर्व करते हैं उनको ना कंट्रोल कर सकती है ना उनको डायरेक्शन दे सकती है। वो पूरी तरह से सुप्रीम कोर्ट ने नकारा। उसको कहा कि दिल्ली लेजिस्लेटिव असेंबली और दिल्ली सरकार का जो जुरिस्डिक्शन है वो जो भी लोग सर्व कर रहे हैं दिल्ली सरकार के अंदर उस पर एक्सटेंड करता है। सिर्फ जो एक्सेप्टेड एंट्रीज हैं जैसे पुलिस हो गई, पब्लिक ऑर्डर, लैंड, उसमें जो लोग सर्विस कर रहे हैं क्योंकि वो ऐसे भी हमारे कंट्रोल में नहीं है तो ऑब्वियसली उसमें सर्विसेज जो है वो भी कंट्रोल में नहीं है। बाकी छोड़ करके पूरी की पूरी सर्विस जो है वो दिल्ली सरकार के कंट्रोल में है। દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વહીવટી સેવાઓ પર કોનો અધિકાર એ અંગે ચાલી રહેલા વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો। સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલને કહ્યું છે કે તેઓ દિલ્હી સરકારની સલાહ અનુસાર કામ કરે। તેની સાથે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર દિલ્હી સરકાર પાસે રહેશે। બીજી તરફ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતા સાથે ન્યાય કરવા માટે સુપ્રીમ કોર્ટનો દિલથી આભાર। આ નિર્ણયથી દિલ્હીનો વિકાસ થશે। તો આ તરફ રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે લાંબા સંઘર્ષ પછી કેજરીવાલની જીત થઈ છે। દિલ્હીની 2 કરોડ જનતાને અભિનંદન, સત્યમેવ જયતે। આપ નેતા સૌરભ ભારદ્વાજે પણ ટ્વીટ કરી લખ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 8 વર્ષ સુધી દિલ્હીની જનતાની લડાઈ કોર્ટમાં લડી અને આજે જનતા જીતી ગઈ છે। सुप्रीम कोर्ट के फैसले ने इस बात को साबित किया है कि इस देश के अंदर देश के प्रधानमंत्री नरेंद्र मोदी और भारतीय जनता पार्टी अगर ये सपना देख रहे हैं कि देश के लोकतंत्र को हम चकनाचूर कर देंगे, ध्वस्त कर देंगे, सत्ता की ताकत पर, पैसे की ताकत पर, अहंकार के दम पर सुप्रीम कोर्ट ने इस अंधेरे में एक रोशनी दिखाने का काम किया है। सुप्रीम कोर्ट के जस्टिस चंद्रचूड़ के जो और 4 जजेस हैं उस बेंच में, संविधान पीठ में, उन सब के तहे दिल से शुक्रिया अदा करते हैं कि उन्होंने हमारे साथ न्याय किया। मैं दिल्ली की जनता को केवल नहीं देना चाहता, बधाई देना चाहता हूं और उनका शुक्रिया करना चाहता हूं कि जो इतना लंबा संघर्ष था उस संघर्ष में दिल्ली की जनता ने मेरा साथ दिया। રાજસ્થાનમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટની 5 દિવસીય જનસંઘર્ષ યાત્રા આયોજિત કરી છે। અજમેરથી શરૂ થયેલી 125 કિલોમીટરની જનસંઘર્ષ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર અને નબળી કાયદો વ્યવસ્થાના વિરોધમાં અજમેરથી કાઢવામાં આવેલી સચિન પાયલોટની આ યાત્રાને
મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ ગણવામાં આવી રહી છે। જોકે કોંગ્રેસ નેતૃત્વ હાલમાં આ યાત્રામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે। 2018થી મુખ્યમંત્રી પદ માટે સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે ટક્કર ચાલી રહી છે। આ કારણે બંને નેતાઓએ ઘણી વખત જાહેરમાં એકબીજા વિરુદ્ધ આકરા નિવેદનો પણ આપ્યા છે। પ્રવાસ શરૂ કરતા પહેલા સચિન પાયલોટે અશોક ગેહલોત પર જોરદાર પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે એવું લાગે છે કે મુખ્યમંત્રી ગેહલોતના નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે। ना कोई अधिकारी इन्वॉल्व है, जांच खत्म हुई नहीं, हम पहले से डिक्लेयर कर देंगे तो क्या जांच रह जाएगी। एंड में क्या हुआ, अभी एक आरपीसी के सदस्य को अरेस्ट किया है, तो ये इसकी जड़ें और गहरी हो सकती हैं। मैं लांछन नहीं लगा रहा हूं, लेकिन जांच पारदर्शी हो ये सुनिश्चित करने की जिम्मेदारी हम सब लोगों की है। सचिन जी, पायलट मुख्यमंत्री साहब ये कह रहे हैं कि सचिन पायलट की पसंद यात्रा है, सरकार का या पार्टी को पसंद नहीं हुआ। देखिए, अल्टीमेटली जनता जनार्दन है, पब्लिक ही सब कुछ है। पब्लिक की चुनाव जिताती है, हराती है, और हर पॉलिटिकल पार्टी की जिम्मेदारी है कि जनता के बीच में रहे। और हमारी पार्टी भी हमेशा कहती है, हम भी कहते हैं कि हम करप्शन को टॉलरेट नहीं करेंगे, नौजवानों को प्राथमिकता देंगे, पब्लिक के साथ कनेक्ट बनाकर रखेंगे। ठीक वही काम मैं भी कर रहा हूँ। लेकिन वो ये भी कह रहे हैं कि चुनाव आने वाले सचिन अपनी जमीन तलाश रहे हैं, अपने कहीं ना कहीं हो सकता है पार्टी से अलग भी हो सकते हैं, इस तरह की चर्चाएं भी हैं। ये चर्चाएं करना, स्पेकुलेशन करना आपका काम है, मेरा काम नहीं है। मैं वो कर रहा हूँ जो मुझे ठीक लगता है। मुझे लगा कि मुझे जनता के बीच जाना चाहिए, नौजवानों की बात को सुनना चाहिए, क्योंकि आज नौजवान एक तरह से नाउम्मीद हो सा रहा है। क्योंकि एग्जाम देते हैं, लाखों रुपए परिवार खर्च करता है, पेपर कैंसिल हो जाता है, फिर लोगों की कभी ओवरेज हो जाते हैं, तो एक अनएम्प्लॉयमेंट इशू है। उसमें भी अगर हम कहीं पारदर्शी तरीके से लोगों की उम्मीदों पर खरा नहीं उतरेंगे तो मन में ग्लानि तो होती है। મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો। કોર્ટે કહ્યું કે આ મામલો મોટી બેન્ચને મોકલવામાં આવશે। સીજીઆઈએ કહ્યું કે નવાબ રેબિયા કેસમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નને મોટી બેન્ચને મોકલવામાં આવે કારણ કે તેને વધુ સ્પષ્ટતાની જરૂર છે। જૂન 2022માં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી। આ પછી એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો અને ભાજપના સમર્થનથી સરકાર બનાવી। હવે 11 મહિના બાદ સુપ્રીમ કોર્ટ આ મામલાને મોટી બેન્ચને મોકલવાનો નિર્ણય કર્યો, એટલે કે આ મામલો હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે। સમગ્ર મામલા પર નજર કરીએ તો 21 જૂન 2022ના 16 ધારાસભ્યો ગુમ થયા અને ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ ન થયા। બાદમાં શિંદે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સાથે ભાજપના સમર્થનથી સરકાર બનાવી હતી। No, they have taken oath because there was nobody at that time, and they have simply said that the decision to call for this for the forming of the government was which was decided by the governor was not in accordance with law. Sir, on Uddhav Thackeray, what did the court? The court has clarified that had Mr. Thackeray would not have resigned, then in that scenario, status quo ante would have been granted. But now, since he had resigned himself, therefore court can't do anything. The court also સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને આવકારતા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે સત્તા માટે પોતાની વિચારધારાને છોડી દીધી, જ્યારે એકનાથ શિંદે સત્તાને બદલે વિચારધારાની પસંદગી કરી હતી। તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહીં આપે। ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદેને સરકારની રચના માટે યોગ્ય રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। ઉદ્ધવ ઠાકરે 11મી મેના રોજ નિવેદનમાં જણાવ્યું કે તેમણે નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું હતું। ફડણવીસે કહ્યું હતું કે તમે ભાજપ સાથે ગઠબંધનમાં વિજયી બન્યા હતા, જો કે પછી એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકારની રચના કરી હતી। ફડણવીસે કહ્યું કે એ સમયે ઉદ્ધવ ઠાકરેની નૈતિકતા ક્યાં હતી। उन्होंने ये कहा कि मैंने नैतिकता के आधार पर इस्तीफा दिया था। नैतिकता की बात करना उद्धव ठाकरे जी को शोभा नहीं देता, क्योंकि मैं उनको सवाल पूछना चाहता हूं कि बीजेपी के साथ चुनकर आए और मुख्यमंत्री की कुर्सी के लिए कांग्रेस एनसीपी के साथ आप गए, उस समय इस नैतिकता को कौन से डिब्बे में आपने बंद किया था, इसका जवाब आप दीजिए। મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉત પર જોરદાર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે સંજય રાઉત પાગલ થઈ ગયા છે, જેથી પાગલ પર ટિપ્પણી કરવી યોગ્ય નથી। રાહુલ શેવાળે ટિપ્પણી એવા સમયે આવી જ્યારે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથના વ્હીપને ગેરકાયદેસર ગણાવ્યું છે। તેનો અર્થ એ છે કે તેમનો વ્હીપ ગેરકાયદે છે અને અમારા વ્હીપ દ્વારા આપવામાં આવેલ આદેશ કાયદેસર છે, તેથી તે વ્હીપ અનુસાર દરેકનું સભ્યપદ રદ કરવામાં આવશે।
संजय राउत पागल हुए हैं, तो उनके बारे में बोलना उचित नहीं है। पागल आदमी है, उसको पागल जैसा बोलने दो, उनके बारे में टिप्पणी करना उचित नहीं है। सुप्रीम कोर्ट का अगर आप निर्णय देखें तो हम खुश हैं कि देश में लोकतंत्र और न्याय व्यवस्था आज भी जिंदा है। संविधान मरा नहीं है या कोई संविधान की हत्या नहीं कर सकता। सत्ता आती है, सत्ता चली जाती है। सबसे पहले जो सुप्रीम कोर्ट ने कहा है कि जो शिंदे गुट का व्हीप है वही गैरकानूनी इलीगल है। મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બાળાસાહેબ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું। વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવના રાજીનામા અંગે સુપ્રીમ કોર્ટના સવાલ પર ઉદ્ધવે કહ્યું કે એકનાથ શિંદે તેમની પીઠમાં છરો માર્યો હતો। તેમણે કહ્યું કે જેમને પાર્ટીએ બધું આપ્યું હતું તેમણે જ દગો કર્યો। દેશદ્રોહી લોકો સાથે સરકાર કેવી રીતે ચલાવી શકે? આવી સ્થિતિમાં મેં નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું હતું। સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવે માંગણી કરી કે મેં જે રીતે નીતિમત્તાનું પાલન કર્યું છે, જો આ મુખ્યમંત્રીમાં કોઈ નીતિમત્તા હોય તો તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા। આ મુદ્દે વાતચીત કરતા નીતિશ કુમારે કહ્યું કે મારી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત થઈ હતી। તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દેશમાં વધુમાં વધુ રાજકીય પક્ષો એકજૂટ થાય અને એક સાથે ચૂંટણી લડે। નીતિશે આરોપ લગાવ્યો કે આજે જે કેન્દ્રમાં છે તેઓ દેશ માટે કામ કરી રહ્યા નથી। તેમણે કહ્યું કે બધા ધર્મ અને જાતિના લોકોમાં એકતા રહેવી જોઈએ। ઘણા લોકો સાથે વાતચીત થઈ અને હવે નક્કી થશે ક્યારે વિપક્ષી દળોની બેઠક કરવી જોઈએ। દેશના જૂના ઇતિહાસને કાયમ રાખીશું। चाहते हैं कि पूरे देश में अधिक से अधिक पार्टियां एकजुट हों और मिलकर के हम लोग लड़ेंगे। तो आज जो केंद्र में है वो पूरे देश के लिए कोई काम नहीं कर रहे हैं और समझ लीजिए इतिहास बदल रहा है। इसलिए इन सब चीजों को देखते हुए अपने देश के हित में और आजादी की लड़ाई हुई और किस तरह से देश आजाद हुआ और कितना ज्यादा काम होता रहा है पहले से, काम तो करते नहीं। મિશન 2024ને લઈને બિહારના સીએમ નીતિશ કુમાર વિવિધ વિપક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે। ત્યારે મહારાષ્ટ્રનું મુલાકાત સમયે તેઓએ એનસીપી અધ્યક્ષ શરદ પવારને વિપક્ષી એકતાનો મુખ્ય ચહેરો બનવાની વાત કરી। ગઈકાલે નીતિશ કુમારે મુંબઈ પહોંચીને શરદ પવાર સાથે મુલાકાત કરી અને તે સમયે તો તેમણે કેન્દ્ર સરકારની વિરુદ્ધ એક સાથે આવવાની વાત કહી હતી। જોકે બાદમાં શરદ પવાર વિપક્ષી એકતાનો ચહેરો બને તેવી પણ વાત કહી હોવાનો અહેવાલ સામે આવ્યો। મહારાષ્ટ્રના રાજકારણ અંગે મોટા સમાચાર આવ્યા। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ જયંત પાટીલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નોટિસ મોકલી પૂછપરછ માટે બોલાવ્યા। શરદ પવારના નજીકના સાથી જયંત પાટીલને ઈડીએ શુક્રવારે આગામી 12મી મેના રોજ હાજર થવાનું કહ્યું છે। IL&FS કેસમાં પાટીલની પૂછપરછ થશે। અગાઉ IL&FS સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં કોહિનૂર કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલી લોનના સંબંધમાં રાજ ઠાકરેની પણ ઈડીએ પૂછપરછ કરી હતી। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસ ચાલુ છે। ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા। મુલાકાત બાદ નવીન પટનાયકે લોકસભાની ચૂંટણી મામલે નિવેદન આપતા કહ્યું કે ત્રીજા મોરચા મામલે જે વાત ચાલી રહી છે તે વાત સાવ ખોટી છે। અત્યારે ત્રીજા મોરચાની કોઈ ગણતરી નથી। પટનાયકે વધુમાં જણાવ્યું કે મેં વડાપ્રધાન મોદી સાથે ઓડિશાના વિકાસ માટે ચર્ચા કરી હતી। ઓડિશામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવે તે મામલે ચર્ચા કરી હતી। ભુવનેશ્વરની અંદર હાલ જે એરપોર્ટ છે ત્યાં વધારે ટ્રાફિક થતો હોવાથી નવા એરપોર્ટની માંગ માટે ચર્ચા કરી। જેડીયુમાંથી પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થયેલા नेता રામચંદ્ર પ્રતાપસિંહે નીતિશ કુમારના નિવેદનની ટીકા કરતા જણાવ્યું કે જો દેશમાં કોઈ કામ થઈ રહ્યું નથી તો દેશ વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા કેવી રીતે બની ગઈ। તેમણે કહ્યું કે નીતિશ કુમાર મોટી મોટી વાત કરી રહ્યા છે। આરસીપી સિંહે જણાવ્યું કે દેશ ક્યાં છે અને બિહાર આજે પણ ક્યાં છે। તેમણે આરોપ લગાવ્યો કે નીતિશ કુમારને શેથી શરૂ થતા શબ્દથી ખૂબ જ પ્રેમ છે અને તેનાથી ચેર એક શબ્દ છે ખુરશી પણ થાય છે, એટલે તેના માટે બધા કામ કરી રહ્યા છે। कि देश में कोई काम नहीं हो रहा है। हमने कई बार उनको आईना दिखाने की कोशिश की कि अगर कोई काम नहीं हो रहा है तो नीतीश बाबू ये बताएं कि आज भारतवर्ष दुनिया में
5वीं सबसे बड़ी अर्थव्यवस्था है। ये कैसे हुआ? ऐसे तो नहीं हुआ। રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટે ભ્રષ્ટાચાર સામે મોરચો માંડવાના ભાગરૂપે જનસંઘર્ષ યાત્રાની શરૂઆત કરી। સચિન પાયલોટ જનસંઘર્ષ યાત્રા હેઠળ દરેક દિવસે 25 કિલોમીટરની પદયાત્રા કરવાના છે। 15મી મેના રોજ જયપુર પહોંચી આ યાત્રાનું સમાપન થશે। સચિન પાયલોટે કહ્યું કે રાજસ્થાન જાહેર સેવા આયોગનો સદસ્ય પેપર વેચતા પકડાયો, પરંતુ આ પેપર માફિયાના ઘરે આ દિવસ સુધી બુલડોઝર નથી ચાલ્યું। તેમણે આરોપ લગાવ્યો કે પેપર લીક મામલામાં તપાસ કરતા પહેલા કેમ ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી। પાયલોટે કહ્યું કે તેમની જનસંઘર્ષ યાત્રા કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ ભ્રષ્ટાચારની સામે છે। અજમેરમાં જનસંઘર્ષ યાત્રાની શરૂઆત પહેલા સચિન પાયલોટે તેમના સમર્થકોને સંબોધન પણ કર્યું હતું। लोगों के साथ, उनके जज्बातों के साथ, उनकी सोच के साथ, उनकी परिकल्पना के साथ अपने आप को जोड़ने की मैंने कोशिश की है। और कोई कुछ भी कहे, लेकिन पब्लिक के साथ रहना, इस गर्मी के मौसम में हम लोगों ने अगर संकल्प लिया है तो लोगों के विश्वास पर लिया है। और ये यात्रा हम निकाल रहे हैं ताकि युवाओं का जो एक उद्देश्य है, जो एक उम्मीद करते हैं, उसको हम पूरा कर सकें। और मैं यात्रा निकाल रहा हूं, हम पैदल चलेंगे और हमेशा जो जनता के बीच में रहा, जनता की आवाज को सुना, जनता की आवाज बना, उसको लोगों ने पसंद किया है। અમૃતસરમાં સુવર્ણ મંદિર નજીક ફરી એક વખત જોરદાર વિસ્ફોટ જોવા અવાજ સંભળાયો હતો, જે બાદ પોલીસ તુરંત એક્શનમાં આવી અને ત્યારબાદ પોલીસે શ્રી ગુરુ રામદાસજી નિવાસ બિલ્ડિંગની બહાર કેટલાક શંકાસ્પદોને ઘેરી લીધા। સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ અવાજ કોઈ વિસ્ફોટનો હોઈ શકે, પરંતુ આ અવાજ જેનો હતો તે અંગે કોઈ પુષ્ટિ થઈ નહોતી। મહત્વનું છે કે આ જગ્યા પર અગાઉ પણ 2 વખત વિસ્ફોટ થઈ ચૂક્યા છે, જેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં છે। આ બ્લાસ્ટની જગ્યા પહેલા બ્લાસ્ટની જગ્યાથી સાવ અલગ હતી। નવીનતમ વિસ્ફોટ પ્રથમ ઘટના સ્થળથી લગભગ 2 કિલોમીટર दूर થયો હતો। एक लाउड साउंड हैज बीन हर्ड। इट इज सस्पेक्टेड दैट देयर इज अ पॉसिबिलिटी कि एक एक्सप्लोजन और हुआ है, बट बिकॉज अभी अंधेरा है और ये इस बिल्डिंग के पीछे हुआ है, वहां पे अभी तक एक कंफर्म नहीं हो पाया है कि वेदर इट इज अ ब्लास्ट और कोई और इंसिडेंट है। और एफएसएल टीम इज ऑन द स्पॉट, ਅਸੀਂ ਉਹਨੂੰ वेरीफाई कर रहे हैं। एंड एज अ पार्ट ऑफ द प्रिकॉशनरी मेजर्स, एज पार्ट जो हमारी इन्वेस्टिगेशन है, हम सस्पेक्ट्स को राउंड अप कर रहे हैं, लोगों को वेरीफाई कर रहे हैं। અદાણી હિન્ડનબર્ગ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરશે। સુનાવણી કર્યા બાદ તુરંત સુપ્રીમ કોર્ટ અદાણી ગ્રુપના શેરમાં કૃત્રિમ વધઘટ કરવાના આરોપોની તપાસ માટે વધુ 6 માસનો સમય આપવાની સેબીની માંગ પર વિચારણા કરશે। ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ 2 માર્ચે સેબીને 2 મહિનાનો સમય આપ્યો હતો। સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ જેબી પાડીવાલાની ખંડપીઠ 12 મેના રોજ અદાણી હિન્ડનબર્ગ વિવાદ અંગે સુનાવણી કરશે। અગાઉ માર્કેટ રેગ્યુલેટર સેબી અદાણી ગ્રુપે તેના શેરોમાં કૃત્રિમ વધઘટ કરવાના આરોપોની તપાસ માટે વધુ 6 માસ આપવાની અરજીની માંગ કરી હતી। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે દિલ્હીના જંતર મંતર મેદાન પર કેટલાક કુસ્તીબાજો ધરણા આપી રહ્યા છે। ત્યારે ગુરુવારે તેમણે બ્લેક ડે મનાવ્યો। કુસ્તીબાજોએ જંતર મંતર મેદાન પર કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો। કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે માથા અને હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો। આ કુસ્તીબાજોની માંગ એ છે કે બ્રિજભૂષણ સિંહની ધરપકડ થાય। આ મુદ્દે વાતચીત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે અમે ગુરુવારે સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો। તેમણે કહ્યું કે અમે દેશવાસીઓને અપીલ કરીએ છીએ કે અહીં આવી અમારું સમર્થન કરે। और देश की बेटियों के लिए पूरा देश सहयोग कर रहा है। बस हम उनसे अपील कर रहे हैं कि आप हमारे समर्थन में ये ब्लैक पट्टी बांध के हम विरोध जता सकते हैं, ताकि जो भी गवर्नमेंट है या कोई भी है जिनको देखे कि हाँ मतलब खिलाड़ी बैठे हैं अभी भी। પૂર્વ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈ સામે આસામ પબ્લિક વર્કના અધ્યક્ષ દ્વારા 1 કરોડ રૂપિયાની બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો। કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દાદ માંગવામાં આવી કે રંજન ગોગોઈની આત્મકથા પર કોર્ટે રોક લગાવે। આસામ પબ્લિક વર્કના અધ્યક્ષ અભિજીત શર્માએ ગોગોઈ અને તેમની આત્મકથા જસ્ટિસ ફોર એ જજને પ્રકાશિત કરનાર રૂપા પબ્લિકેશન સામે માનહાનિનો દાવો કર્યો। અરજદાર તરફે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમની આત્મકથામાં પોતાના વિશે ખોટા નિવેદનો છે। આ મામલે વધુ સુનાવણી 3 જૂનના રોજ હાથ ધરવામાં આવશે। બંગાળની ખાડીમાં ગુરુવારે ગંભીર ચક્રવાતમાં વિકસી શકે છે, જે બાદ ઘણા રાજ્યોને અસર કરશે, જેના કારણે બંગાળની ખાડી નજીકના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન અને વરસાદ પડશે, જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન વધશે। બંગાળની ખાડીમાં વિકસી રહેલું ડીપ ડિપ્રેશન ચક્રવાત મોચામાં ફેરવાઈ જશે અને
આ બપોર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે। આ પછી તે પૂર્વોત્તર દિશામાં ફરી વળશે અને 14 મેના રોજ બપોર સુધીમાં દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ અને ઉત્તરી મ્યાનમારના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે। દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન મૂચા ધીમે ધીમે ખતરનાક બની રહ્યું છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરીને મૂચા ચક્રવાત પર અપડેટ આપતા લખ્યું કે મૂચા પોર્ટ બ્લેરથી લગભગ 520 કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીને આડીને આગળ વધી રહ્યું છે। તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને તે બાંગ્લાદેશ મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે। વડાપ્રધાન મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રૂપિયા 2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં શહેરી વિકાસ વિભાગના રૂપિયા 1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂપિયા 734 કરોડ, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના 39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂપિયા 25 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો ગુરુવારે મુખ્યમંત્રી મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોના કાર્યક્રમની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓ તથા બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ફિનલેન્ડની રાજધાની હેલ્સિંકી પાસે આવેલા એસ્પુ શહેરમાં ફૂટબ્રિજ ધરાશાયી થતા 24 લોકોના ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી। આ ઇજાગ્રસ્તોમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ હતા। હેલ્સિંકી હોસ્પિટલના સત્તાધીશોએ નિવેદનમાં જણાવ્યું કે ઇજાગ્રસ્તોને જીવલેણ ઇજાઓ થઈ નથી। સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં અભ્યાસ કરતા હતા। ફિલ્ડ ટ્રીપથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની। પોલીસે જણાવ્યું કે હંગામી બ્રિજને પ્લાયવુડમાંથી બનાવવામાં આવ્યો હતો, જ્યારે અન્ય વિસ્તારમાં બાંધકામ ચાલી રહ્યું હતું। ફૂટબ્રિજની દુર્ઘટનામાં 5 લોકો જમીન પર પટકાયા હોવાનો દાવો કરાયો, જેમને બચાવ દળની ટીમ દ્વારા બચાવવામાં આવ્યા। ઇટલીના મિલાન શહેરમાં આવેલા સિટી સેન્ટર પાસે કારમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટ બાદ ઘણા વાહનોમાં આગ લાગી હતી। સ્થાનિક પોલીસે જણાવ્યું કે એક વાનમાં આગ લાગી હતી। વાયરલ થયેલા વિડીયોમાં બિલ્ડિંગ વચ્ચેની કાળો ધુમાડો દૂરથી દેખાય છે। આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરની ટીમ પ્રયાસ કરી રહી હતી। આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। મિલાન શહેરમાં અંદાજિત 13 લાખ લોકો રહે છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનની અલ કાદિર કેસમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી ધરપકડ કરવામાં આવી હતી। આ ધરપકડ બાદ દેશના અનેક મોટા શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા। આ મુદ્દે પીટીઆઈ પાર્ટીની ઝાટકણી કરતા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મુરાલ અલી શાહે જણાવ્યું કે પીટીઆઈએ નિર્ણય લેવો પડશે કે શું તેઓ ટીટીપી એટલે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન બનવા માંગે છે કે મુતાહિદા કૌમી મૂવમેન્ટ જેવી પાર્ટી બનવા માંગે છે। પાકિસ્તાનમાં થઈ રહેલી હિંસા દરમિયાન અનેક શહેરોમાં આર્મીની કચેરીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે। પોલીસે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અત્યાર સુધીમાં 1600થી વધુ લોકોની ધરપકડ કરી છે।